तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशाय नमः। लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिः सदा षड्भिः विराजते योषो पंचदहृदय मम। श्री गोवर्धन नाथ की जय, गिराधरण की जय, श्याम सुंदर श्याम ने मरण की जय, वल्लभाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय जय श्री श्री कृष्ण। कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। भगवत स्मरण। भगवत स्मरण। जय जय श्री श्री कृष्ण। कृष्ण। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय जय श्री श्री जय श्री कृष्ण. जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. પ્રમીલા ફોઈ, તમે ગઈકાલે પેલું આપણે શિક્ષાપત્ર 2 વાંચ્યું હતું, તેનું કઈક સમજાવવું હોય તો સમજાવો. યાદ જરા. પહેલાનો જ છેલ્લો શ્લોક વાંચ્યો હતો. નિશા કે છે બીજાનો પહેલો વાંચ્યો તો કે છે. આ પહેલાનો છેલ્લો પહેલાનો છેલ્લો 24. શ્લોક 24મો. 24મો ઓકે, છેલ્લો. તો પછી એનું કઈક એ કરો તો બધા જેને કઈ યાદ હોય તો. હું તો જોડેલી નથી તે વખતે. બોલો નૈનાબેન. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નૈનાબેન બોલો છો તમે? હા, જય શ્રી કૃષ્ણ. જરા આજે મને તબિયત નથી હારી, મેં અઘળે જ ઊભી થઈ. ઓ એવું છે. થતા જુઓ, કારણ કે ક્યારની સુઈ ગઈ, મને ખબર નથી કે 10 વાગી ગયા. ઓકે. હા, ઓકે, બીરવાબેન, જો બીરવાબેન જોઈ લઉં છું અત્યારે જોઈ લઉં. હો. બરાબર. હા. હાલો. હા. હા, એમાં એવું છે કે દયાળુ ઠાકોરજીએ શ્રીમદ આચાર્યજી અને ભગવદીઓએ જેમને પોતાના કરીને સ્વીકાર્યા છે, તેવા શુદ્ધ ભાવ વાળા ભક્તોને સ્વીકાર્યા છે. એટલે જે કઈ કરો તે બધું શુદ્ધ હા, મનથી કરવાનું. સેવા કરીએ. ભાવવાળા, શુદ્ધ ભાવ વાળા હોય એમને જ આચાર્યજીએ સ્વીકાર્યા છે, બીજાને નહીં. બરાબર છે. હા, અને અત્યાર સુધી જે જે પ્રકારના બતાવ્યા તે શુદ્ધ ભાવથી કરવાના. શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ પણ શુદ્ધ ભાવથી કરવું. સરસ. હવે બીજા કોઈને કેવું છે કઈ? પછી આપણે આગળ વાંચીએ. હા, વૈષ્ણવની સેવા પણ શુદ્ધ ભાવથી જ કરવી. વૈષ્ણવની સેવા, ઠાકોરજીની સેવા અને બધું હા, શુદ્ધ ભાવથી બધું કરવું. બધું શુદ્ધ ભાવથી જ કરવું. ત્યારે જ પ્રભુ પસંદ થાય. હા. અને કોઈની શંકા કરે એટલો ધર્મ મહા કઠિન છે. કોઈની શંકા પણ નહીં કરવાની કે કોઈ આવું કરે છે, આમ કરે છે. આપણે આપણી જાતે જે કરતા હોય એ જ આપણે કરવાનું. કોઈ બરાબર છે? એવું નહીં, આચાર્ય ચરણ જે રીતની આજ્ઞા કરતા હોય એ રીતે કરવાનું. હા, બસ એ જ ઠાકોરજીની ચરણની આજ્ઞા પ્રમાણે કરવાનું. અને ઠાકોરજી દરેકને જેવા શુદ્ધ ભાવ વાળાને આચાર્યજીની કૃપાથી એમના સર્વ કાર્યો સફળ થશે, સિદ્ધ થશે. અને શ્રી આચાર્યજીમાં દ્રઢ વિશ્વાસ રાખવાનો કે મહાપ્રભુજી આપણાને જે કરશે એ સારું જ થશે. બરાબર. બીજું કઈ બોલવાનું છે? વલ્લભાચાર્યજી કળિયુગમાં જીવો પર ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. બરાબર. તો સ્વભાવે દુષ્ટ જ છે. આચાર્યજીની કૃપા આપણા પર છે.
અને ઘરમાં બી સ્ત્રી પુત્ર બધા સેવામાં અનુકૂળ હોય તો જ એમની સાથે બધું રાખવાનો ધર્મ. આઈ થિંક બધું આવી ગયું ને ફોઈ લતાબેન? હા આવી ગયું. હા ઓકે, તો હવે હું શિક્ષાપત્ર 2 વાંચું છું. પહેલો શ્લોક. હવે બીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી નિરોધની સિદ્ધિનો પ્રકાર નિરૂપણ કરે છે. ઉપર કહ્યા પ્રમાણે પ્રથમ શિક્ષાપત્રનો ભાવ હૃદયમાં ધારણ કરો તો તે જીવ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુ નિશ્ચય કૃપા કરે છે. પુષ્ટિ માર્ગમાં રસરૂપ ફલાત્મક શ્રી કૃષ્ણ છે. તેનું દાન કરે તે આ બીજા શિક્ષાપત્રમાં કહે છે. પછી શ્રી કૃષ્ણનું સ્વરૂપ હૃદયારૂઢ થાય, જાનેકને સ્વરૂપનો અનુભવ થાય. એટલે પહેલા શિક્ષાપત્રમાં જે કહ્યું છે કે હૃદયમાં ધારણ કરે તો પછી મહાપ્રભુજી નિશ્ચય તમારા પર કૃપા કરે અને પછી એને ફલાત્મક શ્રી કૃષ્ણનું દાન કરે. હવે આ શિક્ષાપત્રમાં સ્વરૂપનો અનુભવ થાય છે. યશોદા ઉત્સંગ લલિત કચ્છગ્રતિત વેણુક મુક્તા ફલલ સદબાલ ચલત કુટિલ કુંતલ. એનો મિનિંગ છે 18 શ્લોક સુધી સ્વરૂપનું જ વર્ણન છે. શ્રી યશોદાજીના ખોડામાં શોભિત થઈ રહ્યા છે. વાળ વેણી રૂપે ગૂંથેલા છે. મોતીથી શોભિત લલાટ છે. ફરફરતા વાકડિયા વાળ છે. હવે એની ટીકા વાંચું છું. શ્રી યશોદા ઉત્સંગ લલિત, યશોદાના ખોડામાં રમતું મનોહર સ્વરૂપ કેવળ ભાવાત્મક છે. વસુદેવજીને ત્યાં મથુરમાં પ્રગટેલું સ્વરૂપ કેવળ રસાત્મક નથી. અનેક કાર્ય માટે ભૂમિનો ભાર હળવા કરવા માટે ઉત્પન્ન પ્રગટ થયેલું. હા બોલો હંસાબેન, 2 લીટી ફરી વાંચો તો. ઓકે, એવું કે છે કે યશોદા ઉત્સંગ લલિત, યશોદાના ખોડામાં રમતું મનોહર સ્વરૂપ કેવળ ભાવાત્મક છે. પણ જ્યારે વસુદેવજીને ત્યાં મથુરામાં પ્રગટેલું સ્વરૂપ એટલું રસાત્મક નથી, પણ અનેક કાર્ય માટે ભૂમિનો ભાર હરવા માટે, મોક્ષનું દાન કરવા માટે પ્રગટ્યું છે. 4 વ્યૂ બરાબર સ્વરૂપે. ને? હા, અને યશોદાને ઘરે પ્રગટ્યું તે આપણા વૈષ્ણવો માટે અને ગોપીઓ માટે. અને યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું છે તે કેવળ વ્રજ ભક્તોને આનંદનું દાન કરવા માટે છે. આ યશોદા સંગ લલિત સ્વરૂપ એ જ શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગમાં સેવન્ય છે. બરાબર ને? બરાબર. એમાં 2 પ્રકાર છે. કલ્પે કલ્પે દ્વાપર યુગ આવે છે ત્યારે શ્રી નંદ યશોદા પ્રગટે છે. શ્રી ઠાકોરજી પણ પ્રગટે છે. એ યશોદા સંગ લલિત પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી. કલ્પે કલ્પે ક્યારેક અંશાવતાર થાય છે અને સારસ્વત કલ્પમાં સ્વયં પ્રભુ જાતે પધાર્યા છે. તે વેદની ઋચાને વરદાન આપ્યું છે. એ સારસ્વત કલ્પના યશોદા સંગ લલિત પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. એટલે આપણે સારસ્વત કલ્પના જન્મેલા પ્રભુને સેવ્ય કરીએ છીએ. બરાબર? દરેક અવતારો લે છે, દર વખતે અવતાર તો લે છે જ, પણ અંશથી લે છે. અંશ પોતે જાતે છે એમ. હા, પોતે છે. રાઈટ. પુરુષોત્તમ જાતે છે એટલે એમના અંશ. બરાબર. અને તે વેદની ઋચાને વરદાન આપ્યું છે.
એટલા માટે પ્રગટ થયા છે. આપ્યું કે હું કલ્પમાં પ્રગટ થઈશ ત્યારે તમારો મનોરથ સિદ્ધ કરીશ. બરાબર છે, રાઈટ. મનોરથ સિદ્ધ કરો ગોપીજનો. એ સારસ્વત કલ્પના યશોદા સંગ લલિત પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. શ્રી ગુસાઈજીનું વચન છે, જાનિત પરમ તત્વમ યશોદા સંગ લાલિતમ તદન્ય દીતિ એ પ્રાહુરા સુરાસ્તનહો બુધા. એટલે એના યશોદા સંગ લાલિત વિના બીજાને જાણે તેને અસુર જાણવો. એટલે આપણે યશોદા સંગ લલિતને જ સવ્ય માનીએ અને એને જે કોઈ ન માને તે અસુર કહેવાય. બરાબર ને? એવું કોઈ ને એ અસુર કહેવાય. સર્વ લીલા સર્વ વસ્તુઓ માં કારણરૂપ યશોદા સંગ લાલિત છે. તેમને યશોદાજી ખૂબ સ્નેહથી ખોળામાં લઈને બેઠા છે, લાડ પ્યાર કરે છે, પરમ આનંદમાં મગ્ન છે. શ્રી ગુસાઈજી મંગલમિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેત્યચુરો સંગ સુલાલિત પાલિત રૂપમ. એમ મંગલ ગ્રંથમાં કહે છે, જે આપણે મંગળામાં ગાઈએ છીએ તે. બરાબર ને? મંગલ વ્રજભૂમિ. એ પ્રમાણે શ્રી યશોદાજી એ મંગળ રૂપને પામીને ગોદમાં લઈને પોતે પણ મંગળ રૂપ થયા એવા સ્વરૂપનું ધ્યાન કરે છે. શ્રી યશોદાજી ખોળામાં પુત્રને લઈને સુંદર વાકડિયા વાળને સંવારી સજાવી વેણી ગૂંથે છે, અથવા શ્રી યશોદાજી પોતાની ગોદમાં પ્રભુને લઈને અનેક મેવા મીઠાઈ આરોગાવે છે, અનેક રમકડાઓથી ખેલાવે છે. ઘરમાં જે કુમારિકા ભક્તો છે તે વેણી ગૂંથે છે, અથવા શ્રુતિ રૂપા શ્રી ચંદ્રાવલીજી પધારીને બાલ ભાવથી ગૂંથે છે, અથવા મુખ્ય સ્વામીજી શ્રી રાધાજી પધારીને બાલ ભાવથી ગૂંથે છે, અથવા શ્રી ઠાકોરજીના બાલ ભાવની હટ છે, તેથી શ્રી યશોદાજી રાધાજીને પોતાની પાસે બેસાડીને બંને સ્વરૂપની વેણી ગૂંથે છે. આ પ્રકારે અનેક ભાવ છે એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી અનુભવાય. આ રીતે વેણી સજાવીને સુંદર લલાટ ઉપર મોતીની લડ શોભે છે. એ જાણે નીલકમલ પર બરાબર જ બિંદુ આવી રહ્યો તથા શ્યામચંદ્ર ઉપર તારાઓની હારમાળા આવી રહ્યો તેમ શોભે છે. શીતળ મંદ સુગંધ વાયુથી કેસ પરપરી રહ્યા છે તે પરમ અદ્ભુત શોભા આપે છે. જાણે મુખ કમળના મકરંદને વશ થઈને ભ્રમરોના બાળોની હારમાળા આવીને પાન કરે છે, તથા મુખચંદ્ર પર જે વાળો આવે છે તે જાણે સર્પના બચ્ચા હોય એમ ભાસે છે. આ રીતે શિખાથી નખ સુધીના શૃંગાર ભાવ સહિત હૃદયમાં વિચારવા. ચાલો હવે બોલો, કેવી રીતના બધા વિચારશે? એક એક વસ્તુ લો. લતા માસી, હેતલ, અંજનાબેન, નૈનાબેન, બોલો કઈ. માસી તો છે જ, ફોઈ તો છે જ છેવટે. આ બીજા શિક્ષા પત્રમાં ખાલી સ્વરૂપનું જ વર્ણન કરે છે, અને એમાં કોઈ તમે કહો છો? બોલો. ના બોલો બોલો, કોણ બોલે? બોલો બોલે. કૃષ્ણ પરમ તત્વ જાણવાના, પણ જો કોઈ બીજો પરમ તત્વ જાણવા જાવ તો એને અસુર માનવાનો, એવું કે છે. હા, બરાબર, એને અસુર માનવાના. અને જે યશોદાજીના ખોળામાં બેઠેલું છે એને
આપણે એને પુષ્ટિ માર્ગમાં એ સેવ્ય ગણાય છે. અને સારસ્વત કલ્પના જન્મ પ્રગટ થયેલું. માં મગ્ન થઈ જાય છે. જે મથુરામાં પ્રગટેલું તે કેવળ રસાત્મક નથી, પણ એ બધો ભૂમિનો ભાર હરવા, અસુરોનું હરણ કરવા એ માટે પ્રગટ થયેલા મથુરામાં. અને યશોદાજીને ત્યાં જે સારસ્વત કલ્પમાં પ્રગટ્યા તે ગોપીજનો ના, અને કોણ હોય બીજું, ગોપીજનો અને ભક્તોને એ કરવા માટે. શ્રુતિઓને જે વચન આપ્યું હતું એ વચન હા, એ વચન પૂરું કરવા માટે વચન પૂરું કરવા એમનો મનોરથ, ગોપીજનોનો મનોરથ પૂર્ણ કર્યો એમ. એટલે ભક્તિ કરી, પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ માટે પ્રભુ ગોકુળમાં પધાર્યા. એટલે જયારે ગોકુળ પધાર્યા ત્યારે યમુનાજીમાં પોતાના બધા ઐશ્વર્ય તઈ પધરાઈને પછી પ્રભુ તઈ ગોકુળમાં પધાર્યા. પાછા જયારે ગોકુળ થી મથુરા પાછા જાય છે ત્યારે યમુનાજીમાં સ્નાન કરીને એ જે ઐશ્વર્ય પધરાયા હતા એ પાછા લઈને જાય છે. સરસ. અને એમાં પણ એવું છે હેતલબેન કે આ જે વચન આપ્યું તો રામા અવતારમાં જે શ્રુતિઓનું વચન આપ્યું હોય છે તે જ ને, એ સમજવા વેદની ના ઇતિ કે છે એ, અને રામા અવતારમાં જે ઋષિ મુનિઓને જે વચન આપ્યું એના માટે અહીંયા ગોકુળમાં પધાર્યા એમ. ઋષિ રૂપા ને ગોપી આપણે શ્રુતિ રૂપા તૈનો આપે ને, વેદની ઋચાઓ એ શ્રુતિ રૂપા. કોણ કોણ બોલો, ત્રણે ફરી બોલતો હેતલ. ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. આપણે જે રામ ના એમાં જે વચન આપ્યું તે કોણ? ઋષિ રૂપા. ના, એ તો ઋષિઓની પત્નીઓ. ઋષિઓ હા, ઋષિઓ રાઈટ. અને વેદની એટલે શ્રુતિઓ, અને જે ગોવાળો છે એ વેદ છે. આ ફોન કટ થાય છે, ફરી બોલતો. ફરી બોલ હેતલ, કટ થઈ ગયું. હેતલ તારો વોઇસ બ્રેક થાય છે. હા બકા, ફોનમાં સિગ્નલ એવું જ છે, શું કરું. વેદની ઋચાઓ એટલે શ્રુતિ રૂપા ગોપીજનો અને ઋષિ રૂપા ગોપીજનોને પ્રભુએ જે વચન આપ્યું હતું એ વચન માટે પ્રભુ સારસ્વત કલ્પની અંદર ગોકુલમાં પધારે છે. એ પ્રેમ લક્ષણા ભક્તિ જે ગોપીજનોને આપણે પ્રેમની ધ્વજા કે છે ને, પુષ્ટિ માર્ગ અંદર ગોપીજનોને ગુરુ કહીએ છે આપડા, પ્રેમ કી ધ્વજા એમ. એ એટલા માટે કે એમને આપેલું વચન પ્રભુ પાડવા માટે ત્યાં પધારે. હવે આપણે લાલાનું આપણે એનું વર્ણન, સ્વરૂપનું વર્ણન કરવાનું છે. કોણ કરે છે ભાઈ? વેણી યશોદાજી ખોળામાં લઈને વાકડિયા વાળને સંવારે છે, મોતીના માળવા જાને કે હવે શું આગળ વાંચવું બીજું, કે આ થઈ ગયું? કોઈ કેવું લાગે છે? બધાને ખબર પડી ગઈ, સમજણ પડી ગઈ ને? આપણને નિશાબેન જેવું બોલતો સમજાવતા નથી આવડતું એટલે. ઠાકોરજીના મુખચંદ્ર પર મોતીનો શોભે છે એવું પણ કીધું પાછું. હા, મોતી શોભે છે. અને એનાથી એવું લાગે છે કે હારમાળા, તારાઓની હારમાળા આવી રહી હોય એમ. અને બીજા પાછા મુખચંદ્ર જે વાળો આવે છે તે સર્પના બચ્ચા હોય એમ ભાસે છે. અને આમ શીખ થી નખ સુધીના શૃંગાર ભાવ સહિત હૃદયમાં વિચારવા, આ રીતે.
સ્વામીજીનું શું કીધું? સ્વામીજીને પણ સખા અમે લાલાએ કહ્યું કે તમે એમના પણ વાળ સંભાળો, એટલે યશોદાજી લાલાના વાળ ને ગૂંથે છે અને રાધાજીના સ્વામીજીના વાળને પણ સાથે જ ગૂંથે છે અને બાળહટ ને વેણી ગૂંથે છે. એની બાળહટ છે એટલા માટે વૃષભાનજી કુમારિકાને વાળ સવારે છે. બાળહટ છે, બરાબર. બીજું કઈ બોલો ફોઈ. બસ આવી ગયું બધું કાકા. બધું આવી ગયું ને? તો હવે બીજું લઉં અત્યારે કે પછી કોણ બીજું વાંચવાનું છે? પીતરલાલજીનો વચનામૃત હતો વાંચ્યો, કોઈ પાસે ના હોય તો પછી બીજો લો, ના, વાર્તાજી એ લો. કોને મને હમણાં લીનાએ કહ્યું કે વાંચવાના છે. મિલનબેન ના મમ્મી વાંચવાના છે. હા, મિલનબેન ના મમ્મી વાર્તા વાંચવાના છે. ગોસાઈજી અમારી પાસે ગિરધરલાલજી ના વચનામૃત નથી મારી પાસે. હેતલ તારી પાસે છે? હા, ઓ મયુરી, હા માસી, 2 મિનિટ ઉભા રહો ને બોલાવું. 1 મિનિટ હવે પૂછી લઉં. આંટી હા, ગ્રંથમાં પધરાયેલા છે. મને પીડીએફ માંથી મારાથી નહીં વંચાય. પીડીએફ માંથી મને નિશાએ કહ્યું, મેં તો ક્યાં, મેં તો ડાઉનલોડે નથી કરેલું, મને બધું નથી આવડતું. હંસાંતિ ઇઝ વેરી ઓલ્ડ ટાઈપ. મોડર્ન નથી એટલા. પછી તો વાર્તાજી જ લેવાશે ભાઈ. અમારી પાસે પણ પુસ્તક નથી બિરાજતું એટલે. નથી બિરાજતું? ના, એટલે ગિરધરલાલજી ના નથી, વાર્તાજી જ લેવા પડશે એમ. આ તો વાર્તાજી લઈ લે, વાંધો નહીં બકા. એ વાર્તાજી લઈ લઉં. પેલા વાર્તાજી લઈ લે, વાંધો નહીં બેટા. પીડીએફ માં આવે તો એમાં પધરાયેલું છે, ના ફાવે તો પછી વાર્તાજી આપણે લઈ લે. નથી હેતલબેન, નથી. મમ્મીને પણ પ્રોબ્લેમ જ થશે ને મારાથી પણ વંચન નહીં થાય. એ તો તું લઈ લે, છે ને તારી પાસે. માસી મારી જોડે પુસ્તક પીડીએફ છે, પણ હું સ્ટોરમાં છું. તકલીફ છે નથી. એકચ્યુઅલી હું લઈ શકતી, પણ વાર્તાજી કઈ નહીં, વાર્તાજી હેતલ આજે બધું જોડે થયું. મને હંસા માસીએ કહ્યું તું, પણ મારે છેલ્લી મિનિટે જે થયું છે. સોનલજાને નથી કશું? સોનલ થી વંચાય એવું નથી. એવું છે? એવું છે, બેન જુદા બેઠા છે. ચાલો, એકદમ રેન્ડમલી કાઢી આપી પુસ્તક માંથી. 84 વૈષ્ણવના વાર્તા 22 નંબરના પુરુષોત્તમ દાસ ના સ્ત્રી પુરુષ ને નીકળ્યું. બરાબર, બરાબર છે, બરાબર છે. કારણ કે રેન્ડમલી જે પુસ્તક માંથી નીકળ્યું છે. વલ્લભાધીશ કી જય. પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ આગ્રાના તેમની વાર્તાનો ભાવ કહે છે. આગ્રામાં રાજઘાટ ઉપર આ સ્ત્રી પુરુષના પિતાના ઘર પાસે હતા અને તેઓ એકબીજાના મિત્ર હતા. તેથી તેમણે નક્કી કરી દીધું કે આપણા બેટા બેટીનો વિવાહ કરી દઈએ. હવે શું કે છે, આગ્રામાં એમ કે બંને જણા સ્ત્રી પુરુષો હતા, એમના પિતાના ઘર પાસે હતા, એટલે એકબીજાનું મિત્રતા તેમાં બંનેનું નક્કી કરે છે. આપણા બેટીનો વિવાહ કરી દઈએ અને તેમને તેમના લગ્ન કરી દીધા. લગ્ન પછી 1 વર્ષના બંનેના પિતાની દેહ છૂટી. કેટલાક દિવસ પછી મહાપ્રભુજી આગ્રા પધાર્યા. તે સમયે પુરુષોત્તમ દાસ અને તેમની સ્ત્રી બારી ઉપર બેઠા હતા. તેમને આચાર્યશ્રીના દર્શન થયા. એક જ મિનિટ, સંભળાય છે ને વૈષ્ણવ બધાને બરાબર? મોટી થઈ ના, સંભળાય છે, સંભળાય છે. સરસ સંભળાય છે. સર મોટી બોલે વાંધો નહીં, પણ મેં સંભળાય છે. કોઈ રેકોર્ડિંગ કરે છે? આ સ્ટોપ રેકોર્ડિંગ આવી ગયું? ના, તમારું ચાલુ છે હંસા માસી. મારું ચાલુ છે ને? ઓકે. હા, હા. મને બહુ નથી ખબર.
ગાડી બદલવાનું નહીં. બરાબર. તેમને આચાર્ય શ્રીના દર્શન થયા. તેથી બહુ પ્રભાવિત થઈને પુરુષોત્તમ આ દાસે બંધ કરીને ફરી કરું બેન. હલો. ના 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 બરાબર છે હંસા માસી. ઓકે ચાલે ને. ઓકે ઓકે. યા. ચાલ. તૂટી જાય છે ને. એ બે લીટી આગળની ફરીથી કરો વાંચો. ફરીથી કર. હા એ તો કોઈ. આપણા બેટા બેટીનો વિવાહ કરી દઈએ અને તેમને તેમના લગ્ન કરી દીધા. હવે આ પાસ રહેતા હતા એટલે બંને એકબીજાના પિતાશ્રી ને બધા હતા એમને નક્કી કર્યું કે આ લોકોને હવે લગ્ન કરી લઈએ. લગ્ન પછી 1 વર્ષમાં બંનેના પિતાની દેહ છૂટી ગઈ. કેટલાક દિવસ પછી શ્રી મહાપ્રભુજી આગ્રા પધાર્યા. હવે આ બંનેના પિતાઓની દેહ છૂટી જાય છે એટલે મહાપ્રભુજી આગ્રા પધારે છે. તે સમયે પુરુષોત્તમ દાસ અને તેમની સ્ત્રી બારી ઉપર બેઠા હતા. તેમને આચાર્ય શ્રીના દર્શન થયા. હવે આ બંને સ્ત્રી પુરુષો બારી બેઠા હતા તેમને આચાર્યજીના દર્શન થાય છે. તેથી એ બહુ પ્રભાવિત થઈ ગયા. પુરુષોત્તમ દાસે ઉઘાડે માથે અને વિખરાયેલા વાળ સાથે દોડી જઈને આપશ્રીને દંડવટ કર્યા. એટલે બધા પ્રભાવિત થઈ ગયા પુરુષોત્તમ દાસ એટલે ત્યાં આમ કે માથે વાતું ઉડ્યા વગર એ ત્યાં વિખરાયેલા વાળે જેમ ચરણપસ કરવા દોડ્યા અને વિનંતી કરી, મહારાજ કૃપા કરીને અમને શરણે લો. આચાર્યશ્રીએ કહ્યું, તમને ગુસાઈજી નામ આપશે. હવે એમને એવું કહે છે કે તમને મહાપ્રભુજી ના પાડે છે, ગુસાઈજી નામ આપવાનું કહે છે. ત્યારે પુરુષોત્તમ દાસે કહ્યું, મહારાજ એવું શા માટે? મહાપ્રભુજી ના પાડે છે નામ પમાડવાનું. કેમ એવું એટલે કીધું? તમને ગુસાઈજી એક આપશે જ એમ. મિનિટ શું કહો છો? કોઈ કેમ બોલે? એવું કીધું? હા એવું કેમ કીધું? તમારો અવાજ કટ થઈ જાય છે. એ મારો શું કહે? અવાજ બહુ ધીમો આવે છે. આપણે કોઈ બહુ બહુ બોલાય નથી. મોટેથી મમ્મી તો આટલું બધું તો મોટેથી બોલે છે લા. અને એ તો મારો મારા ફોનમાં અવાજ ધીરો પડી ગયો છે બકા એટલે મને એવું હા થાય. તમારો હશે ના નહીં તો મને એટલે તો પૂછ્યું. બરાબર છે અવાજ તો મમ્મી બહુ મોટેથી બોલે છે. લઈ લે ચાલ વાંધો નહીં. મહાપ્રભુજી કૃપા કરીને અમને શરણે લો. આચાર્યએ કહ્યું, તમને શ્રી ગુસાઈજી નામ આપશે. ત્યારે પુરુષોત્તમ દાસે કહ્યું, મહારાજ એવું શા માટે? આપના દર્શન દુર્લભ છે અને અમારા શરીરનો શું ભરોસો? હવે એમ કે છે કેમ આવું કહો છો તમે? એમ કે અમારા શરીરનો ભરોસો નથી એમ. તેથી વાર ન લગાડતા આપ પોતે જ અમને શરણે લો. ત્યારે તે બંને જીવને દૈવી જીવ જાણીને મહાપ્રભુજીએ તેમને ઘેર પધરાવીને નામ નિવેદન કરાવ્યું અને ભગવત સેવા કરવાની આજ્ઞા કરી. હવે મહાપ્રભુજીએ નામ પમાડી દીધું અને સેવા કરવાની આજ્ઞા આપી. પરંતુ તેમને આજ્ઞા કરી કે હમણાં અમે તમને ભગવત સ્વરૂપ પધરાવી નહીં આપીએ. સ્વરૂપ પધરાવાની ના પાડે છે. તમારા કેમ માથે આ એવું હવે કીધું? એ કેમ કીધું? હા તમે કોને તમને ખબર છે ને? તમને એવું ખબર છે બેન? તમે બોલો ને પણ હું કહું પછી. તમે કહો હું પછી કહું છું. હા હજી હમણાં ભાવ જાગ્યો નથી, હજી વાર છે. જાગેલો જ છે. ભાવ તો જાગ્યો છે પણ તો હજી બરાબર નથી જાગ્યો. હે દેવની માતા આપવાની છે. આ માળા પહેર્યા પછી અપનાવશે નહીં હા એટલે આપણે ના પાડી સેવા પધરાવવાની. હા ના એટલે જ કહું તમે પેલા બોલો પછી હું કહું તમને. શું કહ્યું? અવાજ જતો રહે તમારો હોય. હા એવું છે? હા તમે શું કહ્યું? કેમ ના પાડી? બોલો મને પ્રેમલાબેન. હા તમને કે બંનેની માતાઓ કુવામાં પડવાની છે. આ વૈષ્ણવ થશે ને તે અપનાવશે નહીં. એની માતાઓ મરવાની છે. અપનાવશે નહીં આ સત્ય વૈષ્ણવ થયા એટલે આપણે ઠાકોર પધરાવવાની ના પાડી કે તમે સૂતક લાગશે ને પછી આવજો. અચ્છા અચ્છા. એટલે પછી બોલાવે છે. એટલે અને નથી હા શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ અપાવવાનું કેમ કીધેલું મહાપ્રભુજી? આ જ કારણથી કીધેલું? આ જ કારણથી. હા એટલે પેલું તરત આવો તો તમે આગળ ઘરમાં અપનાવે નહીં તમને. હા 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 હા. એટલે બેવની માતાઓ વિરોધ કરે ને. કુવામાં પડે છે ને ઘરમાં. હા બરાબર છે બરાબર છે. વાંચો આગળ. આ તો બોલાઈ જાય છે આગળ. ના કશો વાંધો નહીં. તમારા માથે કલંક આવશે. તેથી તમારે ગંગા સ્નાન કરવા જવું પડશે. તે સમયે
તમે અડેલ આવજો, ત્યારે અમે તમારે માથે ઠાકોરજી પધરાવી દઈશું. તમારે માથે કલંક આવવાનું કારણ એ છે કે તમારી બંનેની માતાએ દૈવી જીવ નથી, તેથી તેઓ કલેશ કરશે. એટલે એમ કે માતાઓ દૈવી જીવ નથી એટલે કલેશ કરશે, એટલે એમને ના પાડે છે હમણાં પધરાવાનું, બરાબર. અને તમને કલંક કલેશ થવાથી સંભાવના નથી, કલેશ થવાની સંભાવના નથી. ત્યારે આચાર્યજીએ કહ્યું, અત્યાર સુધી તમે વૈષ્ણવ ન હતા, તેથી તેઓ તમારી સાથે પ્રીતિ કરતી હતી. હવે તમે વૈષ્ણવ થયા છો, તેથી હવે તેમની પ્રીતિનું સાચું સ્વરૂપ જોવા મળશે. અમે હવે જલ્દીથી વિદાય લઈશું, કારણ કે અમને કલેશ ગમતો નથી. આવું કહીને આપશ્રીએ અડેલ પધાર્યા. અહીં પુરુષોત્તમ દાસ તથા તેમની સ્ત્રીએ 3 દિવસ સુધી તે પોતે વૈષ્ણવ થવાની વાત પોતપોતાની માતાથી છુપાવી રાખી. હવે આ વસ્તુ માતાને નથી કહેતા અને છુપાવી રાખે છે. 3 દિવસ માત્ર દૂધ ઉપર જ રહ્યા, અપવાસ કર્યો, દૂધ પર રહ્યા એમ. પરંતુ તે દરમિયાન પુરુષોત્તમ દાસની માતાએ તેમના ગળામાં માળા દેખી, ત્યારે પૂછ્યું, તારા ગળામાં માળા કેવી? આપણે તો ક્ષત્રિય છીએ, આપણે તો જનોઈ પહેરવી પડે. ત્યારે પુરુષોત્તમ દાસે કહ્યું, પુરુષોત્તમ દાસ કશું બોલ્યા નહીં. આથી તેમની માતાએ વહુનું ગળું ઉઘાડું જોયું, તેના ગળામાં પણ તુલસીની માળા જોઈ. આથી તે રોવા લાગી અને કહેવા લાગી, મારો દીકરો બંને વૈરાગી થયા. એટલે એમને ખબર નથી પડતી મર્યાદામાં છે, એટલે એમ કે મારો વૈરાગી થઈ ગયા, એમ મારો દીકરો આ કંઠી પહેરી એમને એટલે વૈરાગી થઈ ગયો એવું લાગે છે. તેમણે આ બધી વાત વહુની માતાને કહી સંભળાવી. પછી પરસ્પર મળી નક્કી કર્યું, આપણે તેમની માળા ઉતરાવીશું, નહીં તો બંને એક સાથે મરીશું. આવ્યું. પછી બંનેની માતાઓ તેમની પાસે આવી અને કહ્યું, તમે આ જ ક્ષણે માળા ઉતારો, નહીં તો અમારા બંનેની હત્યા તમને લાગશે. પછી તેમણે બધા સગાવાલાઓને એકઠા કર્યા. તે જોઈ પુરુષોત્તમ દાસે દ્રઢતાથી પરંતુ વિનયપૂર્વક કહ્યું, માતા, આ માળા તો અમારા શિર સાટે છે. અમારું માથું જાય તો ભલે, પણ આ માળા નહીં ઉતારી. હવે લોકોએ નિર્ણય કર્યો કે અમે તો માળા ઉતારવા નથી, ભલે અમે ગમે તે થશે અમને, પણ અમે આ માળા ઉતારવાના નથી. વૈષ્ણવ થઈ ગયા. હવે વળી તમારે અમારી માળા ઉતરાવી. શું કહો છો? આ કઈ ભક્તિ કહેવાય? બોલો ને, તમે બોલો ને, તમે બધા મારા કરતા જાણો છો. પૂછવાનો અર્થ જ અનન્ય ભક્તિ એ તો કહું છું. દ્રઢતા છે ને? હા, દ્રઢતા તો છે ને. એટલે અનન્ય ભક્તિ કહેવાય. અનન્યતા કહેવાય ને દ્રઢ ભક્તિ એ કહેવાય. એમને એટલો વિશ્વાસ છે. માતા, આ માળા તો અમારા શિર સાટે છે. અમારું માથું જાય તો ભલે, પણ આ માળા નહીં ઉતરે. વળી તમારે અમારી માળા ઉતરાવી શું કરવું છે? તમે અમારા ભેગા રહો, તમારે જે જોઈએ તે માગી લો. તમારી ઈચ્છા હોય તો તમને અલગ ઘર કરી દઈએ, નોકર ચાકર આપીએ, અમારાથી બનતી બધી સેવા અમે કરીશું. તમે કહો તો આ ઘર તમને સોંપી દઈએ. હવે બધું સોંપી દેવા પણ તૈયાર થઈ ગયા છે માતા નહીં કરીને. અમે અલગ ઘરમાં જઈ રહીએ, તમે જે કહો તે અમે કરીએ, તમે કલેશ ન કરશો. માત્ર માળા ઉતારવાનું અમને ના કહેશો. અમે માળા કદી નહીં ઉતારીએ અને તમારા હાથનું અડેલું ખાનપાન પણ નહીં કરીએ. હા, જો તમે પણ માળા પહેરી વૈષ્ણવ થાવ તો તમારા હાથનું અડેલું ખાનપાન કરીશું. આ સાંભળી બંનેની માતાઓને ક્રોધ આવ્યો. તેમણે કહ્યું, તમે બંને વૈરાગી થયા અને હવે અમને વૈરાગી બનાવવા માંગો છો? અમે તમને જન્મ આપ્યો, પાલ્યા પોષ્યા, અને હવે અમે ચમાર ભંગી જેવા અસ્પૃશ્ય બની ગયા. તમે ચમાર અને ભંગી દેખાયા લાગ્યા. ચમાર અને ભંગી, તો તમે અમારું અડેલું જળ પાણી નહીં લો, ઠીક છે.
અમે તમારી સાથે રહેવાના નથી. અમે મરી જઈશું. ગામના હકેમ તથા બીજાના સગા સંબંધીઓએ તેમને બહુ સમજાવ્યા, પરંતુ તેમણે ન માન્યું. 5 દિવસ સુધી તેમને જળપણ ન લીધું. પછી રાત્રિના સમયે પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ સૂઈ ગયા હતા. ત્યારે બંનેની માતા ઘરમાં કૂવો હતો તે કૂવામાં એક સાથે પડી અને તેમનો દેહ છોડી દીધો. સવારે પુરુષોત્તમદાસ તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર પછી જ્ઞાતિજનોએ તેમને કહ્યું, તમને બંનેને માતૃહત્યાનું પાપ લાગ્યું છે. હવે આ મરી જાય છે એટલે એમને માતૃહત્યાનું પાપ લાગે છે. તેથી જઈને ગંગામાં સ્નાન કરી આવું. પુરુષોત્તમદાસને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા યાદ આવી. એમણે વિચાર્યું કે ચાલો ગંગા સ્નાન કરી આવીશું, અડેલ જઈશું અને આચાર્ય શ્રી આપણે માથે ભગવત સેવા પધરાવશે. તે લઈ આપણે ઘેર પાછા ફરીશું. આવું વિચારી તેઓ પ્રયાગ ગયા. ત્યાં નહીને તેઓ અડેલ પહોંચ્યા. આચાર્ય શ્રીને દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, આપે કયા પ્રમાણે જ થયું છે. અમારા બંનેની માતાએ દેહ છોડ્યો છે. હવે કલેશ થવાનો ભય નથી. તેથી કૃપા કરી અમારે માથે ભગવત સેવા પધરાવી આપો. આચાર્યશ્રીએ કહ્યું, તમારી બંનેની માતા આસુરી જીવ હતી. એ આસુરી હતી એટલે આવું થયું. પરંતુ હવે તમે વૈષ્ણવ થયા, તેથી તેમની સદગતિ થશે. જે કુળમાં કોઈ પણ વૈષ્ણવ થાય તેનું સઘળું કૃતાર્થ થાય છે. હવે તમે ભગવત સેવા કરજો. હવે સેવા પધરાવે છે, ભગવત સેવા કરે છે. પછી અડેલના એક પૂજા માર્ગીય મર્યાદા માર્ગીય વૃદ્ધ બ્રાહ્મણના ઘરેથી તેમની સંમતિ અને ઈચ્છાથી તેમની પાસે જે ઠાકોરજી હતા તે મંગાવી તે સ્વરૂપને પંચામૃત વડે સ્નાન કરાવીને આચાર્યશ્રીએ તેને પુરુષોત્તમદાસના માથે પધરાવ્યું. હવે ઠાકોરજી સેવા પધરાવી, મહાપ્રભુજી સેવા પધરાવી આપે છે. થોડાક દિવસ અડેલમાં રહી સેવાની બધી રીત શીખી ને તે સ્ત્રી પુરુષ આગ્રા આવ્યા અને પ્રેમથી ભગવત સેવા કરવા લાગ્યા. આ પ્રસંગ પૂરો થયો. લેવા છે બીજો? લઈ લે. પ્રસંગ. એક દિવસ શ્રી ગુસાઈજી આગ્રા પધાર્યા અને પુરુષોત્તમદાસને ઘેર ઉતર્યા. ત્યારે પુરુષોત્તમદાસની સ્ત્રી બહાર ન આવી. દંડવત કરવા માટે પણ બહાર ન આવી. શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમદાસને પૂછ્યું, તારી સ્ત્રી ક્યાં છે? પુરુષોત્તમદાસે કહ્યું, મહારાજ, જનોઈ તૂટી હશે. શ્રી ગુસાઈજી સમજી ગયા. ગુસાઈજી સમજી ગયા કે દૂર બેઠી હશે. પછી આપશ્રીએ સ્નાન કરી દાળ ભાત શાક ખીર વગેરે બનાવી બધી રસોઈ કરી અને રોટી વણવાના સમયે તે સ્ત્રી નહીને આવી પહોંચી. ગુસાઈજીએ પૂછ્યું, તું ક્યાં ગઈ હતી? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, કઈ કામ હતું તેથી નહોતી આવી. ભાવપ્રકાશ. ભાવપ્રકાશમાં આ પ્રસંગને સમજાવ્યો છે. સ્ત્રીએ કાંઈ ન કહ્યું, પરંતુ ગુસાઈજી સમજી ગયા. એને અટકાવનો 5મો દિવસ હતો. તેથી 5મા દિવસે સારી રીતે નહીને તે આવી અને તેણે રોટલી વણી દીધી. શું રમીલાબેન, રોટલી વણી શું થયું? એને રોટલી વણવા જઈએ, શું થયું? એમાં રોટલી જ વણવાની, દાળ ભાત શાક ના આવી એમ. બોલો. શું કહેવા માંગો? મને સમજ ના પડી. તમે શું એને 5મો દિવસ હતો તો એની પેલા એમને રોટલી દાળ ને શાક ને બનાવ્યા, સકડી કરી, પણ રોટલી વણવા ના આવ્યા. રોટલી વણવા એમને બોલાયા. એટલે ચોથો દિવસ પૂરો થયો, 5મો દિવસ થયો એટલે અપરસ કરીને આવીને રોટી વેલી એમ. હા, પણ એકલી રોટલી જ વણી. રોટલી એટલી જ વણી. કેમ વણી એટલી રોટલી એમ કહું છું. ગુસાઈજી રોટી વેલવાની બાકી હતી તે વેલી એમ. રાતનું સુખ આપવા માટે. રાતનું સુખ આપ્યું રોટલી વણીને.
એમને સુખ આપ્યું એ સ્ત્રીને. હા. તેથી 5મે દિવસે ખ્યાલ સારી આવ્યો રીતે કેવા માંગે છે તે બરાબર ડિટેલ્સ માં સમજાય એવું કે છે તું કે સમજાય ને, પાછળથી તું સમજાય. ચોથો દિવસ રાસનું રોટલી રાતનું સ્વરૂપ છે. પાંચમા ચોતરો. દિવસે તો ટૂંકમાં મેં હા એક જણ ચોથરો બોલો. એટલે દાળ શાક એવું કેવા માંગે આગળ છે કે બતાવ્યું કે ચારે પંચામૃત થયું એટલે ચારે સ્વામીજી વધાર્યા હતા. એમાં સ્ત્રીને પણ એમાં જોડે જોડે રાસનું સુખ આપે છે. એટલે હા એવું નથી હા એવું ચોથે દિવસે 4 દિવસ અડે ને પીરિયડ ના ટાઈમે. એ તો ખબર છે પણ એટલે આ કઉ છું તમને કે વાર્તામાં પેલામાં આવે છે ને કે એમ તો અડકવા જ દે છે ને એમનું એ હોય સામર્થ્ય હોય છે તો પણ એટલા સુખ આપવા માટે જ એમને રોટલી વણવા આયા એમ મારું એવું કેવું છે. માસી તમે શું કીધું કે પંચામૃતમાં 4 સ્વામીની છે ને 5મી આ સ્ત્રી, તો ક્યારે પંચામૃત ઠાકોરજી હોય ક્યારે 5મા. ક્યારે ક્યારે આવ્યો પ્રસંગ એવો 4 સ્વામીની જેવા? ના પંચામૃત નું આવ્યું ને આગળ આપડે પધાર્યા બેન ઠાકોરજી એમને પંચામૃત નું સ્નાન કરીને. હા પંચામૃત સ્નાન હા કરાયું. બરાબર. એટલે સ્નાન કરે એટલે પંચામૃતમાં 4 સ્વામીજી ને 5મા ઠાકોરજી. બરાબર બરાબર છે બરાબર છે. એ બરાબર ને અને આમાં એટલે હવે આમાં એમને રોટલી વણવા એકલા જ આવે છે એટલે એમને રાસનું હા સુખ આપવાનું રાસનું છે હા સ્ત્રીને. રોટલી રાસનો હા ચોતરો બરાબર છે. હા એટલે એને સુખ આપવું હતું એટલે રોટલી વણવા આવ્યા મારું એવું કેવું છે. એટલે હું હમ રેમલાબેન ને બરાબર પૂછું છે. છું કે બરાબર છે. એટલે રોટલી એ રાસનો એ કહેવાય સ્વરૂપ. હા ચોતરો ચોતરો હા રાસનો રાસ ચોતરો. ચોતરો જેની પર કહેવાય. રાસ થાય ને હંસા આંટી જે હા ચોતરા હા ઉપર એ રાસ હા ચોતરો એટલે રોટલી. રોટલી ઓકે. એટલે રોટલી તો ધરાવવી જ જોઈએ તો ઠાકોર રોજ. બધું છે જરૂર જોઈએ તો આપણા સખડી ને બધું ધરવું જ જોઈએ દાળ સખડી આપણામાં બધું છે હંસા માસી આપણે જ કરેલું છે આના વિશે પણ ચોતરા વિશે બધું જયારે સામગ્રી ની વાત ચાલતી હતી ને. હા હા કદાચ મેં મિસ કર્યું હશે મને ખ્યાલ હા નથી. ના સરસ ભાવ છે સકડી નો દાળ નો. મને નથી ખબર. ચાલો કટનો કમરાબેન ની ભાષા છે કેવું મયુરીબેન? દાળ હું કહો છો ફોઈ? કમરાબેન નો સત્સંગ છે. ના એટલું બધું નથી બેન અમે બહુ પાછા છે હજી તો. પાછા છે હજી. દાળ સ્વરૂપ છે દ્વિદલ સ્વરૂપ છે દાળ. અને સખડી દાળ ફરી બોલો તો દાળ શેનું સ્વરૂપ હા છે? માસી ફરી બોલો ને એક વાર. દ્વિદલા કહીએ ને પેલું બોલતા નથી પણ દ્વિદલાત્વ કહીએ ને. દ્વિદ્વલાત્મક સ્વરૂપ. એટલે શું પણ દ્વિ એટલે સમજાવો. બે હંસા આંટી. હા બે બે એટલે સ્વરૂપ બે. બે બરાબર સ્વરૂપ સમજ્યા. સ્વામિની અને ઠાકોરજી. અચ્છા. બરાબર. અને અને સખડી તો આપણે ચોખા કહીએ સ્નેહ નું સ્વરૂપ દાળ સ્નેહનું એટલે સ્વરૂપ. બે સ્વામિનીજી અને ઠાકોરજી એટલે દ્વિ દલાત્મક. દ્વિદલ અને આ રાઈસ એ શેનું? રોટલી રોટલીનું એટલે સ્વરૂપ. રાસ નો ચોતરો ને રાઈસ એટલે આપણે ચોખા કહીએ તે સ્નેહ નું સ્વરૂપ આપણે ચંદ્રાવલીજી ના ભાવ કેવાય ઘી ને. એટલે સ્નેહ નું સ્વરૂપ નહીં આ હેતલબેન સ્નેહ કશું કે છે. એ ખરું ગોપીજનો નું થાય. હેતલબેન બોલો ને. દ્વિદલાત્મક એટલે સંયોગ અને વિપ્રયોગ. વિપ્રયોગ. દ્વિદલ બે દલ થયા સંયોગ હા અને દાળ બનાવીએ તેમાં બધા રસ આઈ જાય ને બધા સ્વાદ આઈ જાય. ખટરસ. ચોખા એ સ્વામીજી ના ભાવ થી અંદર એ થાય. એટલે દ્વિદલ અંદર મળે પ્રિય પ્રીતમ તે ક્યારેય છૂટા ના પડે દાળ નો કલર કેવો સ્વામીજી સફેદ ચોખા પર આવી. હા રાઈટ અને પછી એમાં ઘી પધરાઈએ એટલે એમાં સ્નેહ ઉમેરાય. સ્નેહ આવે ઉમેરાય. બધા ભાવ ખબર છે બોલો પ્રેમીલા માસી. પ્રેમીલા હું ફોઈ એવું ને તો બોલતા. હું એમને એવું જ કહું તમે સમજાવો હું કઈ એટલે આપણે સામગ્રી આપણે ધરીએ દાળ સકડી તો શરૂઆતમાં એક વાટકીમાં દાળ સકડી ઘી એ કરીએ એનો એ ભાવ છે એટલે હંસા આંટી દાળ અને સકડી પહેલું બે લેવાનું અલગ હોય પૂછે ને રાઈટ દાળ. પછી કોર સાનીએ ને આપણે આપણે ખોર ની વાત કરું છું મને શબ્દ નહીં આવે. હા કોર કરો ને એમાં થોડું ઘી પધરાવાનું પછી. હા ઘી પધરાવાનું બાકીની એટલે સકલીમાં એ ભાવથી જ બધું કોર પધરાવે મહારાષ્ટ્રી ને બધા આવે તો પેલા કોર આપડે કરીએ એમના માટે. એક કોર કહેવાય.
અચ્છા એટલે આંટી એટલે વલ્લભ પધારે ને ત્યારે અમને કહેવાનું કે આપ સખડી ધરો. હવે યાદ તારી રાખજો પાસે હવે ટ્રેનિંગ તમે. લેવા આવીશ બીરવા. હાલો મારી પાસે નહીં, તો હવે કે છે કે હું તમે શીખું જ તરવાના છો છું. તકડી ધરો પ્રભુ કઈ બીજે દાડે હું પક્કા ના ના એ તો ધરતા હોય એમાં ને પણ તો તમને કહું કે જેના ત્યાં જે હોય ને વલ્લભ ને પણ લાગે ત્યાં જ સકડી લે, બાકી ના લે. યા મારો હું કઉ અનુભવ એગ્રી છું એગ્રી હો. એ ના અનુભવ બરાબર છે, છે. નથી લેતા. નથી લેતા. અને જે સખડી ધરતું હોય એના માટે આ તો જે હા સખડી ના ધરતા ધરતું હોય તો કઈ વાંધો નહીં, પણ ધરતા હોય ને તો ધરતા હોય તો નથી લેતા. અને એટલે કહું છું ભાવ જોઈને બાકી નહીં અમારા તો વ્રત કરીને સખડી નું પધરાવે સ્વરૂપ છે ને, નું તો બહુ એ છે કે તો બધે જ પધરાવે ના છે ને. બધે ના લે એમ. ના બધે નથી લેતા, એ તો ના મને ના પણ નથી લેતા. ચા. ના લે બહુ સુંદર વાર્તાજી આયા માસી, આગળ વાંચો. આઈ નો બહુ સુંદર હતી હે, મને પણ ગમી આવું જરા જાણવાનું બહુ મળ્યું એમાંથી. ભાવ પ્રકાશ થી લે. ફરી લો. ભાવ પ્રકાશ ત્યાં લઈને એક જ છે ને આટલું. ભાવપ્રકાશમાં આ પ્રસંગને સમજાવ્યું છે. સ્ત્રીએ કઈ ન કહ્યું, પરંતુ ગુસાઈજી સમજી ગયા કે એને અટકાવવાનો 5મો દિવસ હતો. તેથી 5મા દિવસે સારી રીતે નહીને તે આવી અને તેણે રોટલી વણી દીધી. પછી ગુસાઈજીએ બધી સામગ્રીનો ઠાકોરજીને ભોગ ધર્યો. પછી ભોગ સરાવી અનોસર કર્યા. ત્યારે પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષો આપશ્રીને કહ્યું, મહારાજ, ઠાકોરજીના થાળ અને કટોરામાં આપ શ્રી ભોજન કરો. ગુસાઈજીએ કહ્યું, ઠાકોરજીના પાત્રમાં અમારાથી કેવી રીતે ભોજન કરાય? અમે તો પાતળમાં ભોજન કરીશું. પાતળને એમ કે આપણે કઈ પાતળમાં કેમ વૈષ્ણવને લેવડાવીએ, કેમ કે એ રસમાંથી આપણે પસાર થવાનું છે. પસાર થવાનું એટલે પાતળ બોલાય. પાતળનો અર્થ છે પસાર થવું. ખૂબ સુંદર. ત્યારે પુરુષોત્તમ દાસે કહ્યું, મહારાજ, દ્રવ્ય ખૂટી નથી ગયું. ઠાકોરજીને માટે નવા પાત્ર આવશે. એટલે પાત્રનું મહત્વ નથી બતાવ્યું, પણ પાતળનું બતાવ્યું એમાં કે મેં તમને ભાવ કીધું કે પાતળ એટલે પસાર થવું, પ્રસાદની અંદર પસાર થવું, રસની લીલામાં પસાર થવા માટે આ પાતળ કહેવાય છે. અને બહુ આગ્રહ કરી તેમને શ્રી ગુસાઈજીને ઠાકોરજીના પાત્રોમાં ભોજન કરાવ્યું. ભાવપ્રકાશમાં આ પ્રસંગને આ રીતે સમજાવ્યો છે. લીલામાં ચંદ્રાવલીજી ઠાકોરજી સાથે એક જ પાત્રમાં ભોજન કરતા હતા. પુરુષોત્તમ દાસની સ્ત્રી પુરુષ ચંદ્રાવલીની માધવી અને માલતી નામે સખીનું પ્રાગટ્ય છે. તેથી લીલા ભાવ પ્રમાણે તેમને બોલો. બીરવાબેન, ઓ બીરવાબેન, કોઈ આયો જવાબ? હા. આચાર્ય ચરણે એમને કેમ ના પાડી હતી તરને લેવાની? હા, કારણ કે ચંદ્રાવલીજી ના સખી. એ વખતે ગુસાઈજીની સખીઓ છે એટલે કે ગુસાઈ પ્રસિદ્ધ કરશે એમ. ગુસાઈજી છે. તેથી લીલા ભાવ પ્રમાણે તેમને ચંદ્રાવલી શ્રી ગુસાઈજી અને ઠાકોરજીના પાત્રમાં ભોજન કરાવ્યું અને ગુસાઈજીને પ્રસન્ન કર્યા. પછી ઠાકોરજીની સૈયા, બિછાના, તકિયા આદિ ઉપર શ્રી ગુસાઈજીને પોડાડ્યા અને તેમની ચરણ સેવા કરવા લાગ્યા. આ રીતે 4-5 દિવસ સુધી હઠ કરીને તેમણે શ્રી ગુસાઈજીને પોતાને ઘેર રાખી તેમની સેવા કરી. રોજ તેઓ નવા પાત્ર, સૈયા, વસ્ત્ર આદિ બદલાતા અને ઠાકોરજીની નવી વસ્તુઓ ધરતા. તે બંને સ્ત્રી પુરુષને પોતાના ગુરુદેવમાં આવી પ્રીતિ હતી. શ્રી વલ્લભાદી સખી જય. ખૂબ સુંદર વાર્તાજી હતો આજે સત્સંગ. ગુસાઈજી મનોરસિદ્ધ કરવાના હતા એટલે ગુસાઈજી તમને શરણે લેશે એમ. હા, એટલે ના એટલે પાડતા હતા ગોસાઈજીની બંને સખીઓ હતી. એનું નામ શું કહ્યું? માલતી અને માધવી. માધવી અને માલતી. માધુરી ને માલતી. માધુરી કે માલતી? માધવી અને માલતી.
હવે પછી બોલો માસી. બીરવાબેન કઈ બોલવાનું છે? હેતલ, લતાબેન. તમે મને બીરવા બેન નાખો પહેલા તો. હું કેટલી બધી નાની છું. તમે મને જોઈ પણ લીધી કે હું કેટલી નાની છું. એ તો બહુ નાની છે. હું પણ તો તું કઉ પછી છું. બીરવા તું કઉ છું. તમે નથી કહેતી, તું કઉ છું. ચાલો તો પછી ફોઈ તમને. ફોઈ કહેશે મને ફોઈ શું કરવા કહો છો? એ તો મેં કીધેલું જ તમને. પ્રમીલાબેન. એટલે ચાલો. ફોઈ તો બધાના ફોઈ જ છે, એટલે ફોઈ જ હા, એટલે કહેવાનું. કહેવાય. તો પોઈ કેતો થઈ ગયો. અહીંયા હું જ ફોઈ કહું કરશો એ દાળના આમાં તો બધા મીરાબેન ને દિશાબેન ને જે સંબંધો કીધા છે બધા અમે તો એને ફોલો કર્યા કરીએ છીએ, બસ. હા, બીજું શું. અમારા માટે તો બધા જ નવા જ છે, એટલે પછી એ લોકો જે કે કહીએ અમે. એ વાત સાચી. એ વાત સાચી કરી વખતે. એ ખરું. ચાલો પછી તો આશ્રયપદ સવા 150. આશરે પર લઈ લો. કોણે લીધેલું મંગલાચરણ? કોકિલા બેન મયુર કે લઈ લે. જતા રહ્યા લાગે છે કોકિલાબેન. લઈ લો કે મિલન. મિલનબેન તમારા મમ્મી ને કહો લઈ લે આશ્રયનું પદ. મિલનબેન. હા લે. અને એમને કશું વાર્તાજી માટે કેવું હોય તો જરા કે હો. કે છે કાલે આજે નથી તારે છે કશું કહેવાનું? ગોવર્ધન નાથ કી જય. લઈ લે છે 1 મિનિટ. લતામાંથી મમ્મી બીજું કઈક લે છે. એક જ મિનિટ. અચ્છા, લઈ વાંધો નહીં યાર. વલ્લભાધીશ. આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો. આશ્રય તો એક જ રાખજો. સેવા સમર્પણ કરી દાસ ધર્મ દીપાવજો. સુબુદિની ગ્રંથને અમૂલક જાણજો. ભક્તિ રસ પાન કરી સૌને કરાવજો. ગોપીઓના ભાવને શ્રેષ્ઠ કરી માનજો. વેણુ ગીત યુગલ ગીત ગાઈ સુખ જાણજો. આશ્રય તો એક જ રાખજો. આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો. સેવા સમર્પણ કરી દાસ ધર્મ દીપાવજો. સંયોગ વિયોગ રસ ભાવને રે જાણજો. અનન્ય આશ્રય શ્રી કૃષ્ણનો રાખજો. તન સેવા મન સેવા સાધન પ્રમાણજો. ફલરૂપ સેવા એને માનસીમાં માનજો. આશ્રય તો એક જ રાખજો. માનસીમાં મગ્ન થઈ લીલા રસ માનજો. સેવા સમર્પણ કરી લાડ લડાવજો. લીલા સહિત ગાન મુખ્ય કરી માનજો. દિનતા ધરીને દાસ ધર્મ દીપાવજો. આશ્રય તો એક જ રાખજો. આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો. સેવા સમર્પણ કરી દાસ ધર્મ દીપાવજો. આશ્રય તો એક જ રાખજો. શ્રી વલ્લભાધીશ કી જય.